આ એક પ્રશ્ન થાય છે કે ધર્મનું હવે જાણે માર્કેટિંગ થતું હોય એટલો ફ્લો આવે છે, ટીવી ઉપર છે, સત્સંગો છે, તો એ કેવો સંકેત આપે છે? એ એવો સંકેત આપે છે કે લોકો જે બીજી બધી ભૌતિક વસ્તુઓનું માર્કેટિંગ કરીને લોકોને ભૌતિક તરફ ખેંચે છે અને ખિસ્સા ખાલી કરાવે છે, એને બદલે ધર્મ તરફ વળો. કારણ કે અત્યારના આ માર્કેટિંગનો જ યુગ છે. માર્કેટિંગ વગર લોકોને વાત પહોંચે એવું છે જ નહીં. કોઈ મીડિયા ના મળે ત્યાં સુધી કઈ રીતના લોકોને ખબર પડે. હા, એટલું હોવું જોઈએ કે એમાં જે પણ ધર્મવાળા હોય એ લોકોએ બીજો કોઈ આડોઅવળો ભાવ ના થવો જોઈએ. પ્યોર નહીં, ખાલી જે લોકો પોતાના જીવનમાં સુખ શાંતિ પામે, સાચા ધર્મને પામે, દુઃખોથી છૂટે, શાંતિને પામે, એવું પ્યોર ભાવનાથી કરવું જોઈએ. બાકી અહીંયા વધારે આવે ને મને વધારે પૈસા મળે, વધારે ડોનેશન મળે એવા ભાવથી ના કરવું જોઈએ. કશું જોઈતું નથી. કાં પછી વધારે માણસો એટલે વધારે ફીઓ લઈને વધારે કંઈ પૈસા કમાવા, દેટ ઇઝ રોંગ. તો સદગુરુની જે વાત છે કળિયુગમાં, એને કઈ રીતે તમારે ઓળખી લેવો છે? સાચા સદગુરુ એને કહેવાય કે જેને આજે કદી કોઈ ચીજ જોઈતી નથી. કે લક્ષ્મીની ભીખ નથી, માનની ભીખ નથી, કીર્તિની ભીખ નથી, પૈસાની ભીખ નથી, શિષ્યો બનાવવાની ભીખ નથી, કે પોતાનો સંપ્રદાય વધારવાની ભીખ નથી. સંપ્રદાયમાં હોય તે સાચા ગુરુ કહેવાય, એની પાછળ સદગુરુ ના કહેવાય. ગુરુ તો કહેવાય પણ સદગુરુ ના. સદગુરુ એટલે બહુ હાઈએસ્ટ સત જેને પ્રાપ્ત કર્યું છે એને સદગુરુ કહેવાય. એ જ જ્ઞાની, સાચા જ્ઞાની, સત્પુરુષ, જ્ઞાની પુરુષ કહેવાય. એવા બહુ ઓછા હોય. રાષ્ટ્ર નિર્માણમાં આધ્યાત્મિકતાની સાથે કશું ક્રિએટિવ પણ જરૂર છે. એવું છે કે ગમે તે ફિલ્ડમાં તમે જાઓ, જ્યાં સુધી આધ્યાત્મિકતા સાથે નહીં હોય ત્યાં સુધી એનું મોરલ ઊંચું નહીં આવે, એની સિન્સિયરિટી, એની પ્યોરિટી, પ્રામાણિકતા, નીતિ નિયમો આ બધું રહેશે નહીં. બધું કરશે ખરા પણ પછી બધું ડાઉન, મોરલ ડાઉન, બધું અપ્રામાણિકતા બધું જોવા મળે જ છે ને. આપણે જે આધ્યાત્મિકતા જેની સાથે નથી એ અને જેની સાથે આધ્યાત્મિકતા છે એ, આ બંને આપણે રાજદ્વારી પુરુષોના ડિફરન્સીસ જોઈએ છે ને. ક્યાં ગાંધીજી જેવા આપણે જોયા કે જેને જીવનના રોમે રોમમાં આધ્યાત્મિકતા હતી. અને અરે કાઠિયાવાડના જ હતા તમારા, લ્યો સૌરાષ્ટ્રના. અને એમના ગુરુ પણ આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર, એ પણ મમાણીયાના, એટલે એ પણ કાઠિયાવાડના જ હતા. એટલે એ જોઈએ તો આજે પણ કેટલા વર્ષો પછી પણ લોકોના નામ સાંભળીને દુનિયાભરના લોકોના મસ્તક તો શું પણ હૃદય ઝૂકી જાય છે. અને આજના જુઓ, મસ્તક ઊંચા ક્યાં વાત કરો, પથરા ઊંચા કરવાની વાત આવે છે. એનું કારણ છે કે ત્યાં સાથે સાથે આધ્યાત્મિકતા નથી. એટલે આ જોઈએ, દરેકની સાથે આ હોવું જ જોઈએ. અમુક તો હોવું જોઈએ. ત્યાંના વગર કેવી રીતના તમે લોકોના દિલ જીતી શકશો ને દિલ પર રાજ કરી શકશો? દેશમાં એટલે ઘણી સમસ્યાઓ છે, પાણીની છે, હોસ્પિટલની છે, એવી ગામડા સુધી દરેક પ્રકારની સમસ્યાઓથી દેશ ઘેરાયેલો છે. માં ત્યારે આ પ્રકારના મંદિર નિર્માણમાં જે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, તો મંદિરો સાચા આપ ક્યાં ગણો છો? મંદિરો શું? સાચા મંદિરો કોને કહી શકાય દેશની સાંપ્રત પરિસ્થિતિમાં? સાચા મંદિરોની પણ એની જગ્યાએ જરૂર છે. અને આ બધી ગરીબીની જરૂર ગરીબીમાં તે લોકોને નેસેસિટી પૂરી પાડવાની પણ જરૂરિયાત છે. એવું કશું નથી. ખાલી એક જ વસ્તુની જરૂર છે એવું નથી કે આ જોઈએ છે મંદિરો નથી જોઈતા, દેટ ઇઝ ઓલ્સો રોંગ. હવે થોડું હાઈફાઈ થઈ ગયું છે મંદિરોનું. એટલે મેનીફોલ્ડ મંદિર એટલે શું? તમે એક આશ્રમ કરો કે તમારી કંઈક ધારો કે કોઈ તમારો રાજકીય પક્ષ હોય, એની કોઈ મોટી ઓફિસ હોય, બહુ માળે ઓફિસ હોય કે ગમે તે, એમાં પછી એ લોકોનું કામકાજ ચલાવવાનું હોય. એવી રીતે આ મંદિર પણ એક એવું સ્થાન છે કે જ્યાં બધા લોકો ખેંચાઈને આવે છે. ભગવાન માટેની આપણે હિન્દુસ્તાનમાં જે આસ્થા છે એ નિમિત્તે બધા આવે છે.
અને ભગવાન પાસે બે ઘડી બેસીને ત્યાં એને શાંતિ મળે છે, અંતરની માનસિક શાંતિ મળે છે. બહારની જરૂરિયાત તો બીજી બધું તમે દવાખાના કરો કે પછી તમે સ્કૂલો બાંધો, કોલેજો કરો, એમાં બહારની જરૂરિયાતો પૂરી થશે, પણ ત્યાં અંતરની શાંતિ કે આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન નહીં મળે. એટલે આ બંને એકબીજાના પૂરક છે. શું એટલે હવે તમે જોશો તો બધા જેટલા બધા ધાર્મિક વડાઓ છે ટોપ લેવલના, દે આર વર્કિંગ મેની ફોલ્ડ્સ, ઘણા બધા રસ બધી રીતે કરે છે. એકલું મંદિર જ કરે છે એવું નથી, પણ બીજું બધું પણ સાથમાં કરે છે, પણ પાયામાં આ છે એને નથી મૂકતા. એટલે બધી રીતે, એટલે અંતરની શાંતિ પણ એની સચવાય અને બહારના પણ થોડા એના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. માં આપણો કઈ પ્રોજેક્ટ છે આવી રીતે? હા, અમારા અડાલજમાં છે બધા નહીં, પ્રોજેક્ટ. નેક્સ્ટ હવે કઈ આપણે કઈ રાષ્ટ્રવ્યાપી એવું કશું કરવાના છીએ? હા, એટલે હજુ તો આ મંદિરનું થયું. અમે ગામે ગામ કરતા હોઈએ છીએ, જેવી રીતને જ્યાં અમને અનુકૂળતા જગ્યાઓની આ તે મળતી જાય તો દવાખાનાઓ કરતા હોય છે. અમે મોસ્ટલી અમે રૂરલ એરિયામાં લઈ જઈએ છીએ, ખાસ કરીને. શહેરોમાં તો છે જ બધા. અમારે ગોધરામાં એક ચાલે છે, સાવ ટુવા પાસે એકદમ આદિવાસી આજુબાજુ હોય એ બધાને માટે. આમ અડાલજમાં પણ છે હોસ્પિટલ છે, પછી બાળકો માટે રહેવાનું ભણવા માટેની ગુરુકુળ છે. ગરડા ઘરનો નવો પ્રોજેક્ટ છે અમારો, ગરડા ઘરનો, જે અડાલજમાં મંદિરની પાસે જ છે. કારણ કે દાદાની ઈચ્છા હતી કે ગરડાઓની યાતના બહુ જ છે આપણા હિન્દુસ્તાનમાં. કારણ કે ફોરેનમાં તો એ લોકો અમુક ઉંમર થાય એટલે હોમમાં જતા રહે, ગરડા ઘરમાં જતા રહે. આપણે અહીંયા એ સાયકોલોજી છે નહીં કે ઘણા ઘરમાં જવાની. એટલે સમાજમાં પણ ખરાબ લાગે, મા બાપને ખરાબ લાગે. મા બાપ એટલા બધા છોકરાથી એટેચ હોય કે મૂકીને જવાનું અમને ભારે પડે. ત્યાં તો એવું છે જ નહીં, 18 વર્ષના થાય બધા જુદા જ હોય. એટલે એ બહુ સહજ છે. અહીંયા આપણે જો હવે ક્રિએટ કરવાની જરૂર છે, કારણ કે એક તો પૈસાની ખેંચ હોય બાળકોને, પ્લસ રહેવાની જગ્યાની ખેંચ હોય, બધી રીતે ખેંચ હોય, પછી સાસુના ઝઘડા હોય, આ બધા કકળાટમાં રહેવાનું હોય. તો અત્યારના આપણા પણ પેરેન્ટ્સે સમજવું જોઈએ કે સારા એવા ઘરડા ઘરોની જો ડિમાન્ડ પેરેન્ટ્સ તરફથી, વડીલો તરફથી ઊભી થાય તો ઓટોમેટિક હિન્દુસ્તાનમાં પણ આ ઘરડા ઘરો ખૂબ થશે. પછી શું કરે, છોકરાઓ બધી મિલકત મા બાપ બધી મિલકતો છોકરાઓને આપી જઈને પછી આખી જિંદગી રડે છે. એટલે બદલે મારા જીવવાનું સાધન મારી સાથે રાખવું, સારા ઘરડા ઘરો થશે. હાઈ સ્ટેન્ડર્ડના અમારે ત્યાં બધા સ્ટેન્ડર્ડ રાખે છે, ડિલક્સ, સુપર ડિલક્સથી લઈને ડોમેટ્રી સુધીનું પણ છે. કે જે હાઈ ફેમિલીના લોકોને વધારે પ્રોબ્લેમ છે કે નથી રહેવાતું, કે નથી સેવાતું, કે નથી છોડાતું. એટલે એની માટે ફર્સ્ટ ક્લાસ 5 સ્ટાર હોટલ જેવી રૂમો પણ છે અને ડોમેટ્રી પણ છે કે જ્યાં બધા નહીં અને એફોર્ડ ના કરી શકે એના માટે સાવ ફ્રીમાં પણ છે. સંતાનો છૂટી નહીં જાય આવી રીતે? આ જો પ્રણાલી શરૂ થશે તો સંતાનો જવાબદારીમાંથી ઘરડા મા બાપની એવું છે કે જેને એ કોણ આવશે ત્યાં આગળ કે જે ખરેખર સંતાનો જેને છૂટી ગયા છે એ જ આવશે. અત્યારે સમસ્યા જ સંસાનો એ છોડ્યા છે, પણ મા બાપ નથી રહી શકતા સાથે કે નથી જીવી શકતા. માનસિક ખૂબ ટોર્ચરિંગમાં રહી રહ્યા છે. એને શાંતિનું મરતા શાંતિનું જીવન મળે. હલો, મોક્ષ તો ના મળે પણ મોત તો સુધરે, એના માટેનું છે. જેને મા બાપ રાખતા, અમે તો પહેલી એ જ છે. અમને ઘણા પૂછે છે કે ફોરેનમાં મધર્સ ડે ને ફાધર્સ ડે કેવા સરસ લોકો આ ડે ઉજવે છે, આપણે ત્યાં હિન્દુસ્તાનમાં આવી કોઈ વ્યવસ્થા જ નથી. તમે કહે આ મૂર્ખા, આપણે હિન્દુસ્તાનમાં 365 ડેઝ મધર્સ ડે અને ફાધર્સ ડે છે. આ લોકોને તો વન્સ ઇન અ ડે તે કાર્ડ બાર્ડ મોકલી આપે કાં ફોન કરી દેતા તી ગયું. પણ તેમ છતાંય જે બિચારા ખરેખર માનસિક રીતે રીબાય છે, બધી રીતે, એના માટે અમે આ વ્યવસ્થા કરી છે. કે દાદાની આ ભાવના હતી કે આ લોકોની યાતના અમે જ્ઞાનમાં જોઈને કહીએ છીએ અને એમાં માટે સોલ્યુશન કે જે આધ્યાત્મિક જીવન જીવે. સૌ સરસ શ્રી મંદિર છે, દરરોજ પોતાના સવાર સાંજ ભક્તિ કરે, આરતી કરે, પૂજા પાઠ કરે, પ્લસ સત્સંગ અમારો હોય તે દરરોજ અટેન્ડ કરે. આત્માની શાંતિ અને આત્માનું જ્ઞાન બધામાં જ પ્રોગ્રેસ કરે. એટલે અમારી તો ભાવના છે બધે થાય. આ મંદિરની આજુબાજુ જગ્યા મળે તો અહીંયા અમે કરવા તૈયાર છીએ. ઘરડા ઘર, હોસ્પિટલ બધું જ કરવા તૈયાર છે. આ જગ્યા જ મળતા અમને નાકે દમ આવ્યો. એક છેલ્લો સવાલ છે. ના પૂછો, જેટલા પૂછો એટલા. આજનું શિક્ષણ કેવું હોવું જોઈએ? મૂલ્ય શિક્ષણની વાતો થાય છે, આપણે આટલું આધ્યાત્મિકતાનું જ્ઞાન આપીએ છીએ, પણ ખરેખર જે યુનિવર્સિટીઝ છે એનું શિક્ષણ કેવું હોવું? એમાં અમે તો એવું કહીએ છીએ કે જે ટીચરો છે જ્ઞાન આપનારા,
ત્યાંથી સુધારો થવો જોઈએ. આપનારા જો પ્યોર હોય તો પછી લેનારા પ્યોર થશે, આપનારા જેમ પ્યોર હોય તો લેનારાની સીધા દશા થશે. બધી રીતે પ્યોરિટી હોવી જોઈએ. પછી પૈસાની બાબતમાં, વિષયની બાબતમાં, કશાયની બાબતમાં, બધામાં પ્યોરિટીથી. કેવા પહેલાંના આપણા ગુરુકુલની વ્યવસ્થાઓ હતી, કેવા બધા ઋષિમુનિઓ જે ભણાવતા હતા કેવા પ્યોરિટી રહેતા હતા. અને એટલું જ નહીં પણ પોતે નક્કી કરતા હતા કે એક પુત્રદાન કે પુત્રીદાન જે નક્કી કરે એટલા જ બાળકો આપણે પછી ત્યાર પછી બંને જણા ઋષિ પત્ની ને ઋષિ બેઓ છે તો બ્રહ્મચર્યમાં રહી રહેતા, પત્નીને માતા તરીકે દેખતા, અને આશ્રમમાં જેટલા બધા બાળકો ભણે છે એને કેટલી સુંદર ઇમ્પ્રેશન. અને અત્યારના ટીચરો પ્રોફેસરો ડિસ્કો કરતા હોય તો છોકરાને શું થાય? એટલે ત્યાંથી શરૂઆત થવી જોઈએ, પછી બાળકો ઉપર આવે છે. બાળકો તો બાળકો જ છે, એમના ઉપર જેવી ઇમ્પ્રેશન નાખશો એવી પડશે. અરે પછી જે બધા સ્કૂલ કોલેજોવાળા બધાને જે પૈસા, એટલે પ્રોફેશનલ થઈ ગયું છે, એક મોટો પ્રોફેશન થઈ ગયો છે, ધંધાદારી થઈ ગઈ છે. સ્કૂલો અને કોલેજો બાંધી ખૂબ ઇન્કમ આવે છે, હોસ્પિટલો પણ આવું થઈ ગયું છે. એટલે પછી શું થાય? આ પછી દર્દીઓ હાજા ક્યાંથી થાય અને આ બાળકોમાં સંસ્કાર ક્યાંથી આવે? જો પાયામાં જ્યાં પ્રોફેશન હોય તો, પૈસા કમાવાની દાનત હોય તો પછી ગમે એ મોટા હોય, પણ જો એને પૈસા કમાવાની, પૈસા બનાવવાની દાનતથી કોલેજ સ્કૂલ કરતા હોય, ઠીક છે ને, મેન્ટેન કરવા માટે ઓલ રાઈટ છે, ફીઓ લો, પણ પછી વધારે પડતું એડમિશનની ડોનેશન ફીઓ ને ફલાણા ફીઓ ને ઢીકણો ફીઓ, એ બધું ના હોવું જોઈએ. પ્યોરિટીથી તમે એજ્યુકેશન આપો, જેટલું આપવું એટલું આપો, પ્યોરિટીથી આપો. નીરુમા, સચ્ચિદાનંદ, મારો પ્રશ્ન હાલમાં મૂકેલો છે. તમે બોલી કાઢો ને. નાથાલાલ લક્ષ્મીદાસ. અરે એ નહીં, તમે પ્રશ્ન બોલો. મારો પ્રશ્ન ઈ જ છે, 3 જણા, એની ઉંમર મોટી છે, મારા દીકરાને 35 વર્ષ છે, વિકલાંગ ને મન બુદ્ધિ છે, જાડ્યો. હા, તે ભેગો લઈ આવ્યા છે. હા. મને કેન્સરની બીમારી છે, અમારે કોઈ આગળ પાછળ નથી, હા. તો મારે શું કરવું? અને મારા છોકરાને તમે આશીર્વાદ આપો. આ આશીર્વાદ છે બેન. હા, દાદા ભગવાન સિમજે કારો બોલાવજે. ભાઈ બોલતો નથી, સાંભળતો નથી, માં હાલી શકતો નથી. આ તો તમારો કાયમી આવે, અમે પ્રોગ્રામ જોઈએ જ, એટલે અમે લઈને આશીર્વાદ મળે. હા, આશીર્વાદ છે. હા બેન, બાકી દીપકભાઈ પાસે અમે જ્ઞાન લીધું, એને લેવડાવ્યું બહુ સારું. ને આશીર્વાદ એ લેવડાવ્યા છે. હા, બસ તો હવે તમારા આ દાદા કર્યા કરજો. તો હવે અમારે એના પ્રત્યે શું કરવું, એ જ અમને પ્રશ્ન જવાબ આપો. કશું કરવાની જરૂર, તમે તમારી રીતે શુદ્ધાત્મામાં રહો, એને શુદ્ધાત્મા તરીકે જુઓ, અને જુઓ તમારે એની ચિંતા કરશો નહીં. ચિંતા તો નથી કરતા, પણ નિર્મા કોઈ નવરે આગળ પાછળ એટલે એમ થાય કે આપણે વેલા મરી જઈએ તો એનું શું થાય? કોણ રાખે એને? એનું મળી આવશે બેન. તમે એને પણ ઈ કોઈ આગળ માગી ખાય હગે એવો નથી માં. ના, પણ એનું કોઈ સંભાળનારું મળી આવશે બેન. શું હવે ભગવાન, દાદા ભગવાન મોકલે તો થાય કોક ને. હા, એ મોકલશે, તમે ચિંતા ના નકર તો કરતા. આમાં કઈ કોઈ રાખે એમ જ નથી. હા, તમે એની ચિંતા ના કરતા, કોક ને કોક મળી આવશે એને રાખનારો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને કોને ખબર છે એ પહેલો જાય છે કે તમે પહેલા જાઓ છો? નારાયણભાઈ પટેલ, અમદાવાદ. આ જીવનો પુનર્જન્મ થાય છે તે કર્મની થિયરી મુજબ થાય છે. આ દુષ્મકાળ છે, પરંતુ માનવ જીવન તેમજ વસ્તી વધતી જાય છે, તેનું કારણ શું? આ પુનર્જન્મ થાય છે એ તો નિયમ જ છે, કર્મોના હિસાબ ચૂકવવા થતો જ હોય છે. અને આ માનવ વસ્તી વધે છે એનું કારણ એ છે કે આ બધા માનવ, અહીંયા બાજુ માણસોની વસ્તી વધી છે, બીજી બાજુ તમે જુઓ દીપડા ને વાઘ ને એ બધા ઘટી ગયા છે. ત્યાંથી બધા અહીં આવ્યા છે રિટર્ન ટિકિટ લઈને. એટલે અહીંયા વધી ગયો છે વસ્તી ને ત્યાં ઓછી થઈ ગઈ છે. પાછા અહીંથી ત્યાં જશે એટલે ત્યાં વસ્તી વધશે ને અહીં ઓછી થશે. ચાલ્યા જ કરે છે ઘટમાં. પણ આ તો દુષ્મકાળ છે, એટલે દુષ્મકાળ હોય તો શું થયું? એ તો પેલા ભાવનું લઈને આવતા હોય ને. હા હા, લઈને આવેલા છે, પણ અત્યારે એટલે જ અહીંયા અત્યારે વસ્તી વધી છે ને. અત્યારે દુષ્મકાળ એટલો કેટલો લાંબો કાળ છે? શું 21,000 વર્ષનો છે. હા, એટલે એમાં તો કેટલાય જન્મ લઈ કાઢે એક માણસ, એક જીવ. એટલે એની ચિંતા ના કરતા. શું ચિંતા કરવાનું કારણ નથી, પણ એમ કે
આ વસ્તી વધતી જાય છે એનું કારણની વાત થતી. હા એટલે તે કર્મો એવા છે ને, હા પેલું કહે છે ને 33 માર્કે માણસ પાસ થાય ને, 33 માર્કે પાસ થયો એટલે માણસ થયો, હા અને 32 માર્ક ના પાસ થયો એટલે ગધેડો રહ્યો. એક જ માર્કનો ફરક ને, એટલે એ તો એક માર્ક તો શરીરમાં વપરાઈ ગયો, બાકી લક્ષણો તો બધા ગધેડા જેવા જ રહ્યા ને, એના જેવો ઘાટ છે. ટૂંકમાં સમજી જાઓ. જય સચિદાન. જય સચિદાન. આણંદપુર નીતા, નીતા આણંદપુર નામ બોલે. હા અહીંયા છે. નિરૂમા પ્રણામ. મેં મારી મમ્મીને બહુ દુઃખ આપ્યું છે. ઘરે હું તેની માફી ખૂબ પ્રયત્ન કરવા છતાંય માંગી શકતી નથી. તેથી તમારી સામે માફી માંગવી છે, તેના પગમાં પડીને. મેં જ્ઞાન લીધેલું છે, બસ હવે છૂટું જ છે. તમારા ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા છે. અમારે તમારા આશીર્વાદ લેવા છે. અમે તમારા સત્સંગમાં પહેલી વાર આવ્યા છીએ. અમે ગામડે હોવાથી સત્સંગમાં આવી શકતા નથી, પણ આજકાલે તો આવીને જ્ઞાન લઈ જજો બેન. તારી મમ્મી, તું, પપ્પા બધા ઘરના. હા, માફી માંગી લે મમ્મીની. અને મમ્મીની માફી કેમ ના માંગાય? મમ્મી તો આપણી માં છે, મોટી છે, બધું થાય. એમ શું કામ મમ્મીને દુઃખ આપે છે? હવે નક્કી કર ફરી દુઃખ નહીં આપું. હા, જય સુખ રાજકોટ. માફ કરી દેજો. હા, ચોરું કે ચોરું થાય પણ માવતર કે માવતર ના થાય. આશીર્વાદ આપજો. શરીરમાંથી આળસ કાયમી ધોરણે કઈ રીતે નાબૂદ કરી શકાય? શરીર કાયમી ધોરણે નાબૂદ થાય ત્યારે એ તો સ્ટ્રોંગ નિશ્ચય કરવો પડે. આ પ્રકૃતિમાં ઓળાઈ ગયેલી આળસ હોય ને તે જાય નહીં જલ્દી. અમારો ધર્મેન્દ્ર હોય છે કાયમ કે એટલી બધી આળસ, એટલી બધી આળસ. તે વર્ષોથી માથાકૂટ કરે તોય ઓછી થતી ને, થોડી થોડી થાય છે, થોડી થોડી થાય છે કે છે. એટલે ખૂબ પુરુષાર્થ કરવો પડે. શું શેમાં આળસ આવે? બધી બાબતમાં આવે છે કે અમુક જ બાબતમાં આવે? હા બેન, દરેક બાબતમાં આળસ આવે છે. એમ ઉઠીને પાણી પીવું હોય તોય આળસ આવે? પાણી પીવું, વ્યાયામ કરવું, કસરત, આસનો, બધી કસરત કરવા છતાંય આળસ આવે છે. કસરત કરો તોય? હા. પ્રાણાયામ, યોગા બધું કરો છો? હા, બધું જ સવારે બધું જ કરું છું. 1 કલાક કરો છો? અડધો કલાક કરું છું, પછી ધ્યાન, પછી નામ સ્મરણ. જરા દોડવાનું રાખો, જોગિંગ કરો. કોઠે પડી ગયું આ તો બધું. બહુ જાજો ફેર નહીં થાય. જાડું કરતાં 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 બહુ ટાઈમે થશે. જ્ઞાન લીધું છે કે લેવાનું બાકી છે? બાકી છે બેન. આ તો જ્ઞાન લેજો તો જરા જુદું રહીને. પણ સત્સંગના આધ્યાત્મિક પુસ્તકો બહુ સારા વાંચેલા છે. યુવાનોને સ્વામી વિવેકાનંદના એવા પુસ્તકો. તો એ આળસ વધારે આવે છે. એ બહુ વાંચવા ખ્યાલ છે કે આળસ અને અજ્ઞાન માણસ જાતના મહાન શત્રુ છે, છતાંય આળસ વધારે આવે છે. નોકરી ધંધો કરો છો કે નથી કરતા? કરો છો ને સાહેબ બેન? કરો છો? હા. એમાંય આળસ? ના, ધંધામાં આખો દિન અધરાત કરું તો બીજે દિવસે પાછી આળસ આવે. અરે પણ પૈસા આવતા હોય એને રૂપિયા ગણવા માણસ આવે છે? તો એ છે. રૂપિયા ગણવા માણસ આવે છે? રૂપિયા ગણવામાં નથી આવતી. તો પછી ત્યાં લાવો ને. દર વખત દરેક કામ કરો ત્યારે રૂપિયા ગણવા બેઠો છું એવું ધ્યાનમાં રાખીને કામ કરો તો આળસ નહીં આવે. એટલે મેં શક્તિ તો છે ને, આળસ નહીં કરવાની શક્તિ તો છે જ ને. આ રૂપિયા ગણવા બેહો તે ખબર પડે છે, ધંધા પર બેહો તો ખબર પડે છે ને. એટલે આ જ્યાં કંઈક લાલાને ફાયદો મળે ને ત્યાં લાલો દોડે એવો છે. એટલે લાલાને ફાયદા દેખાડ કરવા પડે. હા, આપણે જ્ઞાન લેશો એટલે જુદા પડીને તમારે જય સુખને દેખાડ કરવાનું. શું રાજકોટના જ છો? હા બેન. એ બાપુ સાહેબ બહુ કરી લાગે છે. ના ના, એવું નથી. બૈરા ઉપર બહુ જોર જુલમ કરે છે. પાણી લાય, ખાવાનું લાય, આ લાય, તે થાય, રૂમાલ લાય, ઓર્ડરો જ કર્યા છે. એટલે આળસ વધી ગઈ છે. ના, એવું નથી કઈ. તો એમ તેમ જ
નાનપણથી જ મને આળસ થાય છે. નાનપણથી જાય હા. આ જ્ઞાન લેશો ને પછી ધીમે ધીમે આને જુદું રાખજો જય સુખને ને એની આળસને કામ કરીએ ત્યારે નથી આળસ થતી. કરતા પહેલા કરી લીધા પછી બીજું કામ કરવા આળસ થાય છે. એક કામ પતે એટલે બીજું કામ નહીં કરવાનું. હા. આ બુદ્ધિને હલાવવામાં આળસ થાય છે કે નથી થતી? એમાં નથી થતી. આ બસ તમારા ડિમ્પલ જેવા જ ઘાટ છે. એને તો પાણી પીવાની આળસ આવે. બાણે બેલ વાગે તો રાહ જોઈએ કોણ ઊભું થાય, બીજું કોઈ ઊભું થાય છે કે કોઈ ના હોય તો પછી હું બૂમ પાડું છું, ઊભો થા, ત્યારે ઊભો થાય. એ રાજકોટનો જ છે તમારી જેમ. પણ કામ કરવાનું આવે તો કરે, હા પછી બેન. બહુ થઈ ગયું હવે. પછી આ બહુ આળસ પાછળ પડતા નહીં, આત્માની પાછળ પડો. કળિયુગમાં તાત્કાલિક શાંતિ અને પરમાનન્ટ મેળવવાના ઉપાયો બતાવો, કૃપા કરશો. તાત્કાલિક શાંતિ તો તાત્કાલિક આ 2 કલાકમાં તો આત્માનું જ્ઞાન મળે છે, કાયમની શાંતિ. એથી તાત્કાલિક બીજું કયું લાય તમારા માટે? આથી શોર્ટકટ હોય? બેન જ્ઞાનના વિચારો આવે છે ભેગા અજ્ઞાનના વિચારો બીજા આવે છે. હા, પણ જ્ઞાન લેશો તો ભલે ને વિચારો ગમે ત્યાં, વિચારો આપણા છે જ નહીં. જ્ઞાન, આત્માનું જ્ઞાન જ એક આપણું છે. વિચાર તો મનમાંથી આવે છે. જય સચ્ચિદાનંદ. એ ખબર પડશે, ભેદ પડશે પછી શું.